मेहता का उल्टा चश्मा। પહેલા તેલ નાખો, પછી જીરું અને પછી હળદર, પછી વઘાર કરીને જોઈ લો કે તમારા હિસાબે શું બની શકે છે। આવી જ સ્વાદિષ્ટ વાનગીઓ શીખવા માટે જોતા રહો ઠૂઠુ ખાના। ઓહો, બહુ ભૂખ લાગી છે। જમવાનું બની ગયું છે ટપુના પપ્પા। બાપુજીને જમાડીને ગરબા મહોત્સવમાં જઈશ અને બહુ મજાના ગરબા કરીશ। હાલો એ ટપ્પુ, એ ચીઝ અને બ્રેડ આપ ને। મારા હાથ પર બટકું ભર્યું બાપુજી। સોરી પપ્પા। ટપ્પુ, આજે તો તને છોડીશ નહીં। એ ટપ્પુ, ઉભો રહે। આલ્યો બાપુજી, જમવાનું તૈયાર। બસ આટલું જ જમવાનું લેશો બાપુજી? આ તો તમારા માટે છે વહુ, હું તો આ ખાઈશ। અરે બાપ રે, શું થઈ રહ્યું છે મને? બાપુજી! અરે આ મારા હાથને શું થયું? અરે લાકડી પણ તૂટી ગઈ, ચશ્મા પણ તૂટી ગયા। 8 થી 10 માં રહેશે તમારા એરિયાની બધી ગોલ ગોલ। અરે નહીં, અરે ટેબલ પણ તૂટી ગયું। લાગે છે ખાવાનું ખાઈને તાકાત આવી ગઈ છે। નીચે ગરબા મહોત્સવમાં જઈ ગરબા રમી લઉં છું। બાપુજી ઊભા રહ્યો, હું પણ આવું છું। અરે દેવા, ભીડે ભાઈ, હંમેશા નુકસાન કરાવો છો તમે। અయ్యో, દાદાજી પણ આવી ગયા। હા દાદાજી, દાદાજી, અయ్యో। હાલો અરે મને કઈ સમજાતું નથી, શું થઈ ગયું છે? એક કામ કરું છું, તબલા વગાડીને જોઉં છું। અయ్యో, આ શું થઈ ગયું? 7 માંથી 4 સુર બચ્યા, 3 તો તમારા એ ઢીસુમથી તૂટી ગયા। હેલો શેઠજી, આજે દુકાનમાં 20 ટીવી વેચાયા અને ગુંડાઓએ દુકાન પર કબજો કરી લીધો છે। મારો મતલબ, આજે માત્ર 20 ટીવી જ વેચાણા છે અને ગુંડાઓએ દુકાન પર કબજો કરી લીધો છે। અરે જલ્દી ચાલો, એ દુકાન પર ગુંડાએ કબજો કરી લીધો। અરે બાપરે, હવે શું કરશું? અરે આ તો હું ચપટી વગાડતા ઠીક કરી શકું એમ છું। મોટા ભાઈ, આટલી જલ્દી આવી ગયા તમે? એ તું મારી દુકાનમાં શું કરે છે? લો, ચોકલેટ ખાઓ। વાહ, હે ચોકલેટ હે? હા, સારી છે ચોકલેટ, મસ્ત છે। ઓહો, આ કાગળમાં લૂછી લો।
LMNO PQR તું તો ફસાઈ ગયો મિસ્ટર હોશિયાર. આ કાગળ નહીં, પ્રોપર્ટીના કાગળ હતા અને તારો અંગૂઠો લાગી ગયો આના પર. શું? જેઠાભાઈ તમે સાઈડમાં હટો, આની દુનિયા હલાવી નાખું છું હમણાં. અરે ભાગો! મારો આ લોકોને. ઊભા છો શું? મારો આ લોકોને. બાપુજી, આ ગુંડો તમને મારવા આવે છે હા? કમ ઓન દાદાજી. આ બાપુજી તો મુક્કા પર મુક્કા મારી રહ્યા છે. અહીંથી ભાગી નીકળવામાં જ હોશિયારી છે બકા. ત્યાં જુઓ, એ લોકો ભાગી જશે. બાપુજી પીછો છોડી દો, આપણે દુકાન શેર કરી લઈશું. એ મારી દુકાન છે, સોશિયલ મીડિયાનો વિડિયો નથી જે શેર કરવાનો હોય. હા. ચાલો આ મિરર મેઝમાં ઘૂસી જઈએ. ઓ બાપુજી, હવે અમે તમને છોડીશું નહીં. એ ડબ્બા આગો જા, હમણાં દેખાડું છું. બાપુજી, કમ ઓન, તમે કરી શકો છો. અરે વહુ, શું કર્યું તમે વહુ? આ લોકો મારા હાથમાં આવી જ ગયા હતા. હા. દાદાજી આ લ્યો, દોરડું નાખો અને પકડો. અરે હાથમાં વધારે જ તાકાત આવી ગઈ છે. ટ્રક પણ હવે મારા કંટ્રોલમાં છે. બસ ભાગવામાં જ ભલાઈ છે, ચલો ભાગી જઈએ. ગુંડાઓને તો પકડવા જ પડશે. મારી પાસે એક મસ્ત પ્લાન છે. 399 વાળો કે 499 વાળો? સિમનો પ્લાન નહીં, ગુંડાઓને પકડવાનો પ્લાન. દાદાજી, અમને આ ગાડીમાં બેસાડો અને મુક્કા મારો. અરે અમને નહીં, આ લારીને મુક્કો મારવાનો હતો. હા, ચાલો ફરી ટ્રાય કરીએ. સારું થયું દાદાજીની લકડી મેં લઈ લીધી. પકડી લીધો. આ જો ફરી પાછો ભાગ્યો ને તો હું આની દુનિયા હલાવી નાખીશ. Don't do just chill. આટલો માર તો છેલ્લે મેં 10મા ધોરણમાં ખાધો તો જ્યારે હું નાપાસ થયેલો. માફ કરી દો મને. સોડી ગેરેજ, અય્યર સાયન્સ લેબ, અબ્દુલ કિરાણા સ્ટોર, કોન્વેન્ટ સ્કૂલ. આ દગાબાજ પાસે તો અમારી સ્કૂલના પેપર્સ છે. અરે બાપુજી પાછા આવી ગયા.
હાથીભાઈ, બાપુજીને પેલા જેવા કરો ને. આ હાથે મને વધારે જ હેરાન કરી મૂક્યો છે. આને ફરી પાછો ઠીક કરો ભાઈ. બાપુજી, તમે આ દવા પી લ્યો, તમે ઠીક થઈ જશો. હવે મને મારા હાથ એકદમ હળવા ફૂલ લાગે છે. અરે ડરો નહીં, આ પ્લાસ્ટિકની છે. ચશ્મા. અરે અરે દયા દયા, શું થયું શું થયું? અરે કે તો ખરી. અરે રે રે, ઊભી રહે ઊભી રહે. અરે ક્યાં ગઈ તું? કીધું નહીં કેમ ખુશ હતી? હે? સોસાયટીમાં સેલ્સમેન આવ્યો છે. બહુ જ સસ્તી વસ્તુઓ વેચી રહ્યો છે. ખાલી 300 રૂપિયામાં કેબલ. આટલું મોંઘું? હા, પણ 20 રૂપિયામાં ટીવી પણ તો આપે છે ને. 200 રૂપિયાની આઈસ્ક્રીમ. આટલો મોંઘો? અરે પણ સાથે 20 રૂપિયામાં ફ્રીજ પણ તો આપે છે ને. ચલો ચલો નીચે જઈએ. અરે દયા, સાંભળો સાંભળો સાંભળો, અમારી યુનિક સામાન બનાવતી કંપની બંધ થાય છે, એટલે બધો સામાન અમે સસ્તામાં વેચી રહ્યા છીએ. આવો અને આ સ્કીમનો લાભ ઉઠાવો. 4000ની ગોળ ફરતી ખુરશી મેળવો. મોંઘી છે. 4000 અમે તમને આપશું. આ ખુરશી જ તો પનોતી છે. જરા હું પણ તો જોઉં કેવી છે આ ખુરશી. હા હા, આવો આવો, ચેક કરો ને પ્લીઝ. અરે વાહ, આમાં તો મજા આવે છે. બહુ જ મજા આવે છે. અરે અરે અરે, કોઈ રોકો આને. અરે અરે અરે, મારો બધો લોટ. અરે અબ્દુલ, આ શું કરી નાખ્યું? દુનિયા હલાવી નાખીશ. મને કઈ દેખાતું નથી. આટલો મોંઘો લોટ વેસ્ટ થઈ રહ્યો છે, થોડો ભરી લઉં છું. અરે પનોતી નહીં, ભયાનક ખુરશી છે આ તો. ટપુના પપ્પા. અરે મરી ગયો. અરે દયા, તે તો ડરાવી જ દીધો. ઓહો. તમારી પાસે તો સાચા યુનિક આઈટમ છે. પણ શૂઝમાં શું યુનિક હોઈ શકે? અરે સર, આને પહેરીને તમારે ખાલી ભાગતા રહેવું પડશે, અને જો તમે અટક્યા તો ત્યાં ચીપકી જશો. શું પગ સાથે શૂઝ? ના ના, જમીન સાથે જૂતા. તમે ઊભા છો શું? ભાગવા માંડો સર. અરે આ પહેર્યા પછી દોડા દોડીને બહુ મજા આવે છે. શું ટપુના પપ્પા, તમે પણ તમારે આ ચપ્પલ પહેરવી જોઈતી હતી. હા. અરે આ તો એકદમ વધારે યુનિક છે. આ તો સ્પેશિયલી એ લોકો માટે છે જે ઉડવા માંગે છે. એટલે સમજી ગઈ. મારા નાનપણનું સપનું પૂરું થઈ ગયું. ભાભી, ભાભી, 2 પાપડ એક્સ્ટ્રા બનાવજો મારા માટે. અગુભાઈ, દયા ભાભી. દયા ભાભી, આ ટપુની એક્ઝામ આવવાની છે ને, હમણાં બતાવું છું. આજથી ટીવી બંધ. અરે મમ્મી, નહીં. સોસાયટીમાં ગોળ ગોળ બહુ ભાગ્યો. હવે હું શહેરમાં બહાર દોડીને આવું. અરે ટપુના પપ્પા તો ગયા. હાલ હું પણ એમની પાછળ જ જાઉં છું. અરે રે રે ભાઈ, ખસો ખસો.
આ મીટર ક્યાંથી મોઢામાં આવી ગયું? અરે ભાઈ મારી રિક્ષા ભાગો અરે હવે શું કરું? બરાબર ફસાઈ ગયો. ટપુના પપ્પા તમે ટેન્શન નહીં લ્યો, હું આવી ગઈ છું. વાહ દયા વાહ, તે તો મને બચાવી લીધો. વાહ. હવે અહીંયા દોડો. કોણ છે? અરે આ આપણી ગાડીનું સ્ટીરિંગ લઈને ભાગે છે, પકડો એને. અરે દોડી દોડીને થાકી ગયો. અરે રા, પાછા ચોંટી ગયા. દોડવું જ પડશે. અરે મારો મોબાઈલ. હવે દોડો. હા હા. પપ્પા. એ જેઠિયા જૂતા. અરે અહીંયા હું મારા વહુ દીકરા માટે ચિંતામાં છું અને તને તારા જૂતાની ચિંતા છે. અરે કાકા, જેને જે વાતની ચિંતા હોય એ જ બોલે ને. બચાવ, ભાગો. પડછાયો તો ભાગી રહ્યો છે, પણ માણસ ક્યાં છે? દુનિયા લાવી નાખે. શું વાત છે? પતિ તો આવા જોવા જોઈએ. ભાગે છે પણ ઘર માટે શાક લેવાનું નથી ભૂલ્યા. પપ્પાના જૂતા ઉતારવાનો એક આઈડિયા છે. એ ટપ્પુ દીકરા, કઈ કર. હું તો દોડી દોડીને ગાંડો થઈ ગયો.
થેન્ક યુ ટપુ, તે મારા શૂઝ ઉતારી દીધા. શૂઝ પર આટલો ગુસ્સો આવે છે કે હવે કોટ પેન્ટ પર શૂઝ નહીં, સ્લીપર જ પહેરી નાટા મારીશ. હવે કઈ કરીને મારા ચપ્પલ ઉતાર ભાઈ. બહુ કૂદકા માર્યા. દયા ભાભી તમે ઉછળકૂદ કર્યા કરો, બહુ જ ફિટ રહેશો. મમ્મીના ચપ્પલ ઉતારવાનો પ્લાન ટપુ પાસે છે. સાંભળો. થેન્ક યુ ટપુ બેટા. આ ચપ્પલથી તે મારો જાન છોડાવ્યો. શું? અરે દયા, હવે કયું શું જોઈએ છે તારે? અરે કાગડાને ભગાવતી હતી. શું?